ગરમીના રાઉન્ડમાં છે તૈયાર રહેજો। ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે। 4 થી 6 માર્ચ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ અનુભવાશે। ચૂંટણી પહેલા રાજીનામાનો દોર યથાવત છે, ત્યારે પાટણ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર નરેશ દવેએ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી ભાજપ સાથે છેડો ફાડી લીધો છે। તેમણે પાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા। છેલ્લા ઘણા સમયથી પાલિકામાં સભ્યો વચ્ચે વિવાદ ચાલે છે અને પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા નારાજગી વ્યક્ત કરી નરેશ દવેએ આ નિર્ણય લીધો। સાથે જ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા વ્યક્તિગત આરોપો લગાવવામાં આવ્યા હોવાની પણ વાતને કારણે તેઓ નારાજ હતા। રાધનપુર કોંગ્રેસ બાદ હવે પાટણ ભાજપના સભ્યના રાજીનામાથી જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ થયો છે। અમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈએ છીએ, પણ છતાંય અમારી અવગણના થતી એવું અમને સતત લાગી રહ્યું। અત્યારે જે ચીફ ઓફિસર સાહેબે અમારા વિસ્તારમાં અમારા દર્દીઓ આગળ આવીને જે ખરાબ રીતે જે અમારી વિશે બોલ્યા છે, એનાથી દુઃખી થઈને ના છૂટકે અમે આ રાજીનામું આલીએ છીએ। મોરવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં જીબી સોલંકીએ હુંકાર ભરતા કહ્યું કે બરોડા ડેરીની 6 બેઠકો બિનહરીફ થશે। જીબી સોલંકીના જણાવ્યા મુજબ તેમને મતદારોએ અને ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ ભેગા મળીને બિનહરીફ કર્યા છે। જ્યારે ગત વખતે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, તો આ વખતે પણ 6 બેઠકો બિનહરીફ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। તો પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને વિજેતા બનાવીશું તેવું પણ કહ્યું। બરોડા ડેરીના પ્રમુખના ઉમેદવાર દિનુ મામાએ સાવલી તાલુકામાંથી કરાયેલા આક્ષેપો સામે જણાવ્યું કે અમે પશુપાલકોના હિતો માટે કામ કરીએ છીએ, અમારા ઉપર ખોટા આક્ષેપો થતા હોય છે। ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। લગભગ 6 સીટ બિનહરીફ થશે। બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે। લોકો વિધાનસભાની ચૂંટણી જે લડેલા હોય, એટલે જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય, પણ રાજકારણની જગ્યા છે। આ પશુપાલકોના હિત માટેની સંસ્થા છે અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર બનાવેલા એ ભાઈ ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે, ખોટી ખરી વાત કરે છે, ત્યારે એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું। 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂકવાનો છું।